નમસ્કાર મિત્રો, હું ચેતન પરમાર આજે તમારા માટે નવી માહિતી લઈને ફરીથી ઈ કોમર્સ લાઈનમાં આવી ગયો છું. જે મિત્રો નવા સેલર છે એને ખબર નથી પડતી ભાઈ, બધાના મેસેજ આવે છે બહુ બધાના કે ભાઈ તમે ફ્લિપકાર્ટના, એમેઝોનના કે મીશોના લેબલ શેમાં ક્રોપ કરો છો, કયા વેબસાઇટ ઉપર ક્રોપ કરો છો. તો આજે હું એ બતાવવાનો છું કે ભાઈ કઈ વેબસાઇટ ઉપર છે અને ફ્રી વાળી છે અને ઇઝીલી મસ્ત મજાના ક્રોપ થઈ જાય છે અને ફટાફટ બહુ ઝડપથી. તો આજે નવા સેલર મિત્રોને વિડીયો ફોરવર્ડ કરી દેજો જેને ખ્યાલ નથી કે ભાઈ મીશોના અને ફ્લિપકાર્ટના લેબલ કઈ રીતે ક્રોપ કરવા. તો ભાઈ નવા સેલરો મારી ચેનલને ફોલો કરી લેજો જેથી તમને નવી નવી ટિપ્સ મળતી રહે અને આવા નવા વિડીયો આવતા રહે. હાલો તો હું તમને બતાવી દઉં કે ભાઈ કઈ વેબસાઇટમાં તમારે કઈ રીતે ક્રોપ કરવાના લેબલ, તો એ તમને ખ્યાલ આવી જાય જોશો એટલે. ઓનલાઈન ઉપર જ બતાવીને હાવ ફ્રી સોફ્ટવેર છે. તો ભાઈ આપણે નવા સેલરો માટે માહિતી લઈને આવીએ છીએ. જેને ખબર છે એનો કોઈ ઓપ્શન નથી. અને વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી લેજો જેથી નવી માહિતી તમને મળી રહે. તો ચાલો હું તમને બતાવી દઉં કે કઈ વેબસાઇટ ઉપર ફ્રી લેબલ ક્રોપ થાય છે. મીશોના, ફ્લિપકાર્ટના અને એમેઝોનના બહુ બધી વેબસાઇટો છે એના બધાના થાય છે. જે તમને લાગતી ઓળખતી હોય એ તમે ક્રોપ કરી શકો છો. હું તમને નામ બતાવી દઉં છું, તમે જોઈ લેજો. તમે જોઈ શકો છો મિત્રો, આપણે આ વેબસાઇટને સેવ કરીને રાખી છે. તો ecropper.in એમાં ecropper, આમાં મીશોના લેબલ ડાઉનલોડ થાય છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, મહિન્દ્રા, સ્નેપડીલ, પછી આમાં બધી અલગ અલગ આવે છે બધી વેબસાઇટો. આમાં બધાના આમાં લેબલ ક્રોપ થાય છે. પછી તમે અહીંયા આપણે ફાઇલ નાખી દેવાની છે. ફાઇલ નાખીને આપણે આ મીશોની ફાઇલ પહેલાં લઈ લેજો. આ મીશોની ફાઇલ છે અને શિપિંગ લેબલ ક્રોપમાં નાખજો એટલે આને સોરી મીશોનું મેં લીધું છે. આપણે આ ફ્લિપકાર્ટનું લઈ લેવાનું છે. એડ ઉઠાવીને ક્લોઝ કરી દેવાની છે. આ ફ્રી વાળું છે એટલે એડ તો આવશે જ તે. તો આ ફાઇલ આપણે નાખ્યું એટલે